વડોદરા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગઈકાલે 14 વોર્ડના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો। વિધાનસભામાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ વોર્ડ નંબર 3, 7 અને 14માં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો। કારેલીબાગ અને માંડવી ખાતે બીજેપીના કાર્યાલયનો પ્રારંભ કરાયો। વડોદરામાં ગઈકાલે 19 પૈકી 14 વોર્ડના ચૂંટણી કાર્યાલયનો શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો। ત્યારે વિધાનસભા મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ સ્થાનિક આગેવાનો, વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 3, 7 અને 14ના ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રગટાવી અને રિબિન કાપીને કર્યો હતો। વોર્ડ નંબર 3માં 13 મહિલા અને 59 પુરુષ સહિત 81 દાવેદારો છે, જ્યારે વોર્ડ નંબર 7માં 23 મહિલા અને 47 પુરુષ સહિત 70 દાવેદારો છે, જ્યારે વોર્ડ નંબર 14માં 14 મહિલા અને 48 પુરુષ સહિત 62 દાવેદારો છે। જ્યારે જેને ટિકિટ મળશે તેને જીતાડવા માટે સૌ સાથે મળીને કામ કરશે તેમ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું। આજે અને આવતીકાલે આ 2 દિવસમાં વડોદરા મહાનગરમાં તમામે તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। પાર્ટીના તમામ મુખ્ય કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારોમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। અને બીજું જે આપે વાત કરી તો દરેક વોર્ડમાં સરેરાશ 100 કરતાં પણ વધારે કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે ધ પાર્ટી વિથ ડિફરન્સ, તો ભારતીય જનતા પાર્ટીમાં આ એક ફરક છે બીજા રાજકીય પાર્ટીઓ કરતાં કે ટિકિટની દાવેદારી બધા જ કરે છે। રાજકારણમાં હોય તો મહત્વાકાંક્ષા રાખવી એ કંઈ ગુનો નથી બનતો, પરંતુ જેને પણ ટિકિટ મળે છે તમામ કાર્યકર્તાઓ એમની પાલખી લઈને નીકળે છે અને જે પણ ઉમેદવાર પાર્ટી મૂકે એ કમળને જોઈને પાર્ટી એને જંગી બહુમતીથી જીતાડે છે। થેન્ક યુ।